નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી. અમદાવાદના એએમસી કર્મચારીની નકલી ટોળકી પકડાઈ છે. એએમસી કર્મી ખોટી ઓળખ આપનાર ગેંગનો પર્દાફાશ થયો છે. એએમસીના જેકેટ પહેરીને ક્રેન લાવ્યો અને બીએસએનએલ ડંક ખોલી કોપર વાયરની ચોરી કરતા હતા. કોઈને શંકા ન જાય તે માટે એએમસી વાળા રેડિયમ જેકેટ પહેરી અને રોડ પર ટ્રાફિક મેનેજ કરાવતા હતા. રોડ પર ખુલ્લામાં જ બીએસએનએલ ડંક તોડીને કોપર વાયરની ચોરી કરતા હતા. લગભગ 7 લાખના કોપરની ચોરી કરી હતી. બીએસએનએલ કોપર વાયરની ચોરી કરતી હાઈટેક ગેંગ આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે. વાસણા પોલીસે આ ગેંગને રંગે હાથે ઝડપી અને 4 આરોપીઓની ધરપકડ કરી છે. 8થી વધુ લોકોની ટોળકી દ્વારા કોપરની વાયરની ચોરી કરવામાં આવતી હતી. વાસણા પોલીસે રવિકાંત શર્મા, વિષ્ણુ યાદવ, જાતેશ યાદવ અને રાહુલ ભરવાડને પકડીને જેલ હવાલે કર્યા છે. આ ટોળકીમાં અન્ય સભ્યોની પણ શોધખોળ ચાલી રહી છે. તો અમદાવાદમાં એએમસી કર્મચારી બની અને આ નકલી ટોળકી જે છે એ કોપરના વાયરોની ચોરી કરતી હતી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, આ જે ગેંગ છે એ કેટલા સભ્યોની હોઈ શકે છે અને અત્યાર સુધીમાં તેમણે બીજે ક્યાં ક્યાં આ પ્રકારની ચોરી કરી છે? પંકજ, આરોપીઓએ અત્યાર સુધીમાં અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે હાલ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછમાં લગભગ 8થી વધારે લોકો હોવાનું પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે. આ જે આરોપીઓ હતા તે એએમસી ના કર્મચારી હોવાનો જે ડોળ કરતા હતા અને તે પ્રમાણે જે કોપરના વાયર હોય તેની ચોરી કરતા હતા. જે રેડિયમ જેકેટ હોય છે તે એએમસી ના કર્મચારીઓ જે રીતે પહેરતા હોય છે તે રીતે પહેરીને ટ્રાફિક મેનેજમેન્ટ કરતા હતા. હાલમાં આ સમગ્ર મામલે વાસણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલા સમયથી તેઓ કાર્યરત હતા, કઈ કઈ જગ્યાએ ચોરી કરતા હતા, તમામ બાબતોને લઈને હાલમાં જે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. આણંદના આંકલાવમાં માતા પિતા માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી. શનિ રવિની મજા મોતની સજા બની ગઈ. ઉમેટા નજીક રિસોર્ટમાં કરુણ દુર્ઘટના બની. સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 2 બાળકોના મૃત્યુ થઈ ગયા. શનિ રવિની રજા પરિવાર માટે ગોઝારી બની ગઈ. તાંદલજાનો પરિવાર રજા માણવા માટે રિસોર્ટ આવ્યો હતો. માતા પિતાએ બંને બાળકોને પુલમાંથી બહાર કાઢ્યા. 112 જનરક્ષકની મદદથી હોસ્પિટલ ખસેડાયા. આંકલાવ રેફરલ હોસ્પિટલમાં બંનેને મૃત જાહેર કરાયા. 2 માસૂમના મોતથી પરિવાર પર આબ ફાટ્યું છે. વડોદરાના તાંદલજાનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આણંદથી જનક જાગીરદાર જોડાયા છે. જનક, આંકલાવમાં જે 2 બાળકોના મૃત્યુ થયા છે આ અંગે શું વધુ વિગતો છે આપની પાસે? ચોક્કસ આણંદ જિલ્લાનો આંકલાવ જે તાલુકો છે ત્યાં ઉમેટા એટલે કે મહીસાગર નદી પર આવેલો આ ગામ છે ઉમેટા, અને ત્યાં ઘણા રિસોર્ટ આવેલા છે. એમાં કામધેનુ નામનો એક રિસોર્ટ છે અને ત્યાં મૂળ વડોદરા જિલ્લાના તાંદલજા ગામના પરિવારના લોકો અહીંયા આવ્યા હતા અને એમના 2 માસૂમ બાળકો, જોડિયા બાળકો છે અને બંને ડૂબી જવાથી બંનેનું મોત થયું છે. સમગ્ર ઘટનાની જાણ આંકલાવ પોલીસને કરવામાં આવી અને આંકલાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ બંને બાળકોના મૃતદેહનો કબજો મેળવી અને આંકલાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમની પોસ્ટમોર્ટમની આખી વિધિ હાથ ધરવામાં આવી છે. તાંદલજા ગામનો જે સિદ્દીકી પરિવાર છે એ શનિ રવિની રજા માણવા માટે અહીંયા આવ્યો હતો કામધેનુ રિસોર્ટમાં, અને એમાં એના પરિવારના બંને જોડિયા બાળકોનું આ રીતે કરુણ મૃત્યુ થયું છે. જી જનક, આભાર માહિતી આપવા માટે. ભાવનગરમાં સ્વામિનારાયણ સંતને કરાયા બ્લેકમેલ. કેપી સ્વામી પાસેથી 5 કરોડની ખંડણી માંગવાનો આરોપ લાગ્યો છે. કેપી સ્વામીએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. પતિ પત્ની સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સ્વામીને અવારનવાર બ્લેકમેલ કરી 5 કરોડની ખંડણી માંગવાનો આરોપ લાગ્યો છે. સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક છે કેપી સ્વામી. ઘોઘા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોબાઈલની વાતચીતના ઓડિયોની સત્યતા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવનગરથી નીતિન ગોહિલ જોડાયા છે. નીતિન, કેપી સ્વામીએ જે આક્ષેપો લગાવ્યા છે, કોણ છે જે ખંડણી માંગી રહ્યા હતા તેમની પાસેથી? વાત કરીએ પંકજ તો ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક છે કેપી સ્વામી અને અન્ય 2 જે માધ્યમિક અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે તેમના પણ તેઓ સંચાલક છે અને વર્ષોથી શિક્ષણ ક્ષેત્રના કાર્ય સાથે સંકળાયેલ કેપી સ્વામી છે. તેમના દ્વારા 3 દિવસ પહેલા શહેરનું જે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન છે ત્યાંથી ફરિયાદ નોંધાવી છે
કે એક ડોક્ટર પ્રવીણ ભાલિયા, એક મહિલા અને એક હિરેન નામનો વ્યક્તિ દ્વારા તેમને નવા બ્લેકમેલ કરી અને 5 કરોડ રૂપિયા જેવી ખંડણી છે તે તેમની પાસેથી માંગવામાં આવી છે. આ બાબતને લઈને કેપી સ્વામીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં પોતે ફરિયાદ નોંધાવેલ છે બ્લેકમેલિંગ અંગે. હાલ તો ઘોઘા રોડ પોલીસ સ્ટેશન દ્વારા આ તમામ 3 વ્યક્તિઓ અને કેપી સ્વામી છે તેમનો મોબાઈલ જપ્ત કરી અને જેમના જે પુરાવા છે તેની સત્યતાની અંગેની જે થઈ રહેલી ઓડિયો ક્લિપની વાતચીત છે તે અંગેની તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. ભરૂચમાં ભાજપનો આગેવાન જ નીકળ્યો બુટલેગર. જી હા, ભરૂચ જિલ્લાના ઝઘડિયા 3 રસ્તા નજીકથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી અને તેમાં જે બુટલેગર હતો એ ભાજપનો જ આગેવાન નીકળ્યો. ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લઈ જવાતો હોવાનું સામે આવ્યું. પોલીસે ટ્રકની તપાસ કરી તો વિદેશી દારૂ અને બિયરના કુલ 11,916 નંગ મળી આવ્યા. ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત 22.55 લાખથી વધુ છે. પોલીસે ટ્રક અને મોબાઈલ સહિત કુલ 32.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો દમણથી રાજપીપળા તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું. આ દરમિયાન આ દારૂના મામલામાં વોન્ટેડ આરોપી તરીકે સામે આવેલા દિનેશ વસાવા ભાજપના આગેવાન હોવાનો ખુલાસો થયો છે. દિનેશ વસાવાની પુત્રી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય હોવાનું પણ સામે આવ્યું. આ ખુલાસા બાદ સમગ્ર મામલો રાજકીય રીતે પણ ચર્ચાસ્પદ બન્યો છે. દારૂના મામલામાં વોન્ટેડ આરોપી ભાજપનો સભ્ય નીકળ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરૂચથી ભાવિન મારી સાથે જોડાશે. ભાવિન, આ જે બુટલેગર છે હવે તેની સામે શું કાર્યવાહી થશે અને હવે પાર્ટીનો પણ આગેવાન નીકળ્યો છે ત્યારે આ અંગે શું વધુ વિગતો? જી જરૂરથી જણાવીશ કે જે ઝઘડિયાના 3 રસ્તા નજીક ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાલ રોજ ઊભી હતી અને તેમને બાતમીના આધારે દારૂ ભરેલી જે ટ્રક ઝડપાઈ હતી એ ટ્રકની અંદર લગભગ 22 લાખ જેટલો દારૂ ઝડપાયો હતો. 11,000 જેટલા નંગ ઝડપાયા હતા. પોલીસે જે ખુલાસો કર્યો છે એમાં ખાસ ખુલાસો એ કર્યો છે કે આ જે દારૂની જે ખેપ હતી તે દમણથી રાજપીપળા બાજુ દારૂ લઈ જવાતો હતો. મહત્વની વાત એ છે કે જે આખો મામલો છે તે દારૂના કેસમાં વોન્ટેડ જે દિનેશ વસાવાનું નામ સામે આવ્યું છે તે દિનેશ વસાવા ભાજપના આગેવાન હોવાનો ખુલાસો આવ્યો છે. જેના ઘણા અગ્રણીઓ સાથે એના ફોટા પણ નજરે પડે છે અને ઘણી બધી જગ્યાએ આગેવાનો સાથે ઉભો રહેલો બાજુમાં નજરે પડેલો છે. આ દિનેશ વસાવાની જે પુત્રી છે તે નર્મદા જિલ્લામાં પંચાયતની ભાજપની સભ્ય પણ માનવામાં આવે છે અને જે સમગ્ર મામલો છે તેમાં જે દારૂ ઝડપાયો છે તે 32 લાખનો મુદ્દામાલ સાથે કબજે કર્યો છે. જી આભાર ભાવિન માહિતી આપવા માટે. અને હવે વાત ગુજરાતમાં વધુ એક બ્રિજ ધડામ. ખેડા જિલ્લામાં વધુ એક બ્રિજ તૂટ્યો છે. ઠાસરામાં આવેલો આ બ્રિજ ધરાશાયી થઈ ગયો છે. ચિતલાઓથી સદપુરાને જોડતા આ બ્રિજને અચાનક ધરાશાયી થવા પાછળનું કારણ હવે તપાસનો વિષય બન્યું છે. બ્રિજની નીચે પિલ્લરનું ધોવાણ થયું. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બીજો બ્રિજ ધરાશાયી થયો છે. 1 વર્ષમાં આ બીજો બ્રિજ ધરાશાયી થયો છે. બ્રિજ નીચેના પિલ્લરની આસપાસ ધોવાણ થઈ જતા આ ઘટના બની છે. 2 ગામને જોડતો આ બ્રિજ અચાનક ધરાશાયી થતા ગામનો સંપર્ક તૂટ્યો છે. મહી કેનાલમાંથી વધારાનું પાણી નિકાલ માટેની કાંસ ઉપર હતો આ બ્રિજ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સવારે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની. તંત્ર દ્વારા વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, નવો બ્રિજનું નિર્માણ થાય તેવી સ્થાનિકોની માંગ છે. પણ સવાલ એ છે કે બ્રિજના પિલ્લરની આસપાસ ધોવાણ થતું હતું તો તંત્રને તેની જાણ કેમ ન થઈ? બ્રિજની સમયસર તપાસ અને જાળવણી કેમ ન કરવામાં આવી? વધુ માહિતી મેળવીએ ખેડાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે. ઉમંગ, જે રીતે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની ત્યારબાદ વહીવટી તંત્રએ બાકીના બધા જે બ્રિજ છે એની તકેદારી લેવા માટે રાતોરાત કાર્યવાહી કરી હતી. તો શું કારણ છે કે 1 વર્ષમાં બીજો બ્રિજ ધરાશાયી થયો? શું વહીવટી તંત્રને તેની જર્જરિત હાલત વિશે કોઈ ખ્યાલ ન હતો? જે બ્રિજ તૂટ્યો છે તે બ્રિજ તૂટ્યો છે ચિતલાવથી જે સુંદરપુરા ગામ છે તેની વચ્ચે જોડતો બ્રિજ છે. બ્રિજની અંદર આ જે બ્રિજ છે મહી કેનાલનું જે રિઝર્વ પાણી હોય છે તે પાણી નિકાલ માટેનો બ્રિજ હતો અને આ બ્રિજની અંદર અત્યારે પ્રાંત અધિકારી પહોંચ્યા છે. સીધી જ તેમની સાથે દુર્ઘટના છે, શું કહેશો? એ અત્યારે નીચેથી માટી ધોવાણ થઈ ઇરોઝન થવાને લીધે થઈને અત્યારે બેસી ગયેલ છે, તૂટી ગયેલ છે. એમાં આરએનબી પંચાયત વિભાગ તરફથી એમને આજથી કરવામાં આવી છે બ્રિજ માટેની.
જૂનો જર્જરિત બ્રિજ હતો જે અત્યારે બેસી ગયો છે. એમાંથી કોઈને જાનહાનિ કોઈને થયેલ નથી અત્યારે. સાહેબ અત્યારે કેવા પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવા કે બ્રિજ પણ તૂટ્યો છે, અન્ય પણ ધોવાણ થયું છે, લોકો જોખમી અવર જવર કરતા પણ કેમેરામાં કેદ થયા છે. કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આવનાર વિસ્તાર સમયમાં કેવા પ્રકારનો રસ્તો કરવામાં આવશે? અત્યારે અહીંયાથી અવર જવર સંપૂર્ણપણે એને બંધ કરવામાં આવશે અને એને જે ઓલ્ટરનેટ રસ્તો છે ત્યાંથી પબ્લિક એનો ઓલ્ટરનેટ રસ્તો જે 2.5 કિલોમીટર 2.8 કિલોમીટર જેવો છે ત્યાંથી યુઝ કરી શકશે. સાહેબ અન્ય અત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? આ જગ્યાએ બ્રિજ તૂટ્યો છે, અન્ય પણ માટીનું ધોવાણ થયું છે, જેથી કોઈ લોકો ત્યાં ના જાય, કોઈ જાનહાનિ ના થાય તે માટે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે? અત્યારે દ્વારા પ્રાથમિક અહેવાલ અત્યારે સરકારશ્રીમાં મોકલી આપવામાં આવેલ છે. પછી આગળથી જે સરકારશ્રીની જે કાર્યવાહી થશે એ કરવામાં આવશે. બિલકુલ ચોક્કસથી પંકજ કહી શકાય કે અહીંયા જે કહી રહ્યા છે કે અત્યારે આ જે તંત્ર પહોંચ્યું છે અને તંત્રના કારણે અત્યારે જે લોકો છે પંકજ બીજા દ્રશ્યો બતાવીશ તમને કે તમે જોઈ શકો છો કે આ બ્રિજ છે તો સંપૂર્ણ અત્યારે તૂટી ગયો છે. બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે અહીંયા આગળ એક અન્ય એક ચેક ડેમ પણ હતો, તે ચેક ડેમ પણ અત્યારે અહીંયા આગળ તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કહી શકાય કે અત્યારે લોકો છે તે અત્યારે જોખમી અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે. બીજી બાજુ પંકજ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ, અહીંના સ્થાનિક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ ઘટના જે બની છે તેને લઈને લોકો છે તે અહીંયા આગળ અત્યારે પોતે પારાવાર મુશ્કેલી પડી રહ્યા છે. પંકજ દ્રશ્યો સીધા જોઈ શકો છો, આ જે બ્રિજ હતો કે બ્રિજની અંદરથી અહીંયાથી જે માટીનું ધોવાણ થયું અને આ ધોવાણના કારણે જે લોકો છે તેમને વ્યાપક મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. કારણ કે આ ગામની અંદર અત્યારે જવું હોય તો 4 કિલોમીટર જેટલું અંતર ફરીને તેમને જવાનું અત્યારે નોબત આવી છે. બીજી બાજુ દ્રશ્યો પંકજ બતાવીશ કે અહીંયા આગળ અત્યારે પોલીસ ચોક ખડકી દેવામાં આવી છે, પરંતુ લોકો છે તે કહી શકાય કે આગળ જોખમી અવર જવર કરી રહ્યા છે. બીજી બાજુ મહત્વની વાત કરો તો ગ્રામજનોનો આક્ષેપ એવો પણ હતો કે આગળ પાણી જે ફોર્સમાં આવતું હતું તેથી તેમને પાણી બંધ કરવા માટે પણ વારંવાર રજૂઆત કરી હતી, પણ તેની કોઈ કાર્યવાહી ન થઈ હતી. માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા બ્રિજ તો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ લોકો છે તેમને એંગલો તોડીને આ બ્રિજની ઉપરથી ચાલુ રાખી હતી. જો કે સદનસીબે કોઈ દુર્ઘટના નથી બની, પરંતુ જો આજે માટી છે તે હજુ પણ સતત ધોવાઈ રહી છે. જી પંકજ. ઉમંગ, આ ચિતલાવ અને સદપુરા આ 2 ગામ સિવાય બીજા કેટલા ગામો એવા છે કે જે લોકોના સ્થાનિકોની મુખ્ય અવર જવરનો માર્ગ આ બ્રિજ હતો? પંકજ ચોક્કસથી આ જે બ્રિજ છે તે ચિતલાવ અને સુંદરપુરા સિવાય અન્ય કોઈ ગામને અસર નથી કરતો, કારણ કે આની આગળ બીજો એક અન્ય બ્રિજ આવેલો છે જે મુખ્ય માર્ગ પર આ જે ગામનો અંતરિયાળ રસ્તો હોય તેનો બ્રિજ હતો અને આ બ્રિજની અંદર અંતર બંને જ ગામના લોકો અવરજવર કરતા, અન્ય કોઈ ગામના લોકો અવરજવર નતા કરતા હતા. પરંતુ પંકજ ફરીથી દ્રશ્યો બતાવીશ કે તમે દ્રશ્યોમાં અત્યારે જોઈ શકો છો આ કેટલું વ્યાપક થયું છે કે બીજી બાજુ ઉપર પંકજ ઉપર જવાનો પ્રયત્ન ઉપર હોબાળો થયો છે. જે પ્રાંત અધિકારીઓ પહોંચ્યા છે તેમને લોકો છે તેઓ અત્યારે આગળ રજૂઆત કરી રહ્યા છે અને લોકો બંધ થયો છે. સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો અત્યારે લોકો છે તે રજૂઆત કરી રહ્યા છે અને તેના કારણે વ્યાપક નુકસાન થવાની ભીતિ આવી છે. જી પંકજ. જી, ખાસ પ્રાંત અધિકારી જ્યારે ઉમંગ કહી રહ્યા છે કે બ્રિજ જર્જરિત હતો, તો શું વહીવટી તંત્રએ એની જાળવણી માટે કોઈ કેર નહોતી લીધી? કોઈ પ્રકારની ટીમ અહીંયા તપાસ માટે પહેલા મોકલવાની જરૂરિયાત ન મહેસૂસ થઈ? બિલકુલ પંકજ, ચોક્કસથી માર્ગ અને મકાન જે પંચાયત વિભાગના જે અધિકારીઓ હતા તેઓ પણ આગળ પહોંચ્યા હતા અને તેમના દ્વારા બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ લોકો જે કહી રહ્યા છે કે વારંવાર અમે રજૂઆત કરી હતી, સ્વાગતમાં પણ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની તકેદારીના પગલા ન ભરતા લોકો છે તે અત્યારે ઉગ્ર જોવા મળી રહ્યા છે. અને આગળ તમે જોઈ શકો છો કે બીજી બાજુ અહીંયા આગળ જે બ્રિજની અંદર જે અન્ય જે ચેક ડેમ બનાવેલો હતો પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જો કે આ દ્રશ્યો બતાવવા માટે આગળ જવા માટે થોડું સ્થિતિ છે તે જરાક નબળી છે, પરંતુ તમે જોઈ શકો છો કે આ બ્રિજ છે તેના અત્યારે ટુકડા થઈ ગયા છે અને કહી શકાય કે લોકોને વાપરી મુશ્કેલી વેઠવાનો અત્યારે વારો આવે છે. બીજી બાજુ આ ગામમાં જે પીવાની પાણીની જે પાઇપલાઇન હતી જે પીવાનું પાણી પૂરું કરતી હતી તે લાઈન પણ તૂટી ગઈ છે. એટલે કહી શકાય કે આ જે સુંદરપુરા ગામ છે ત્યાં લોકોને પાણી પણ અત્યારે પીવાનું નથી મળી રહ્યું. તેઓ લોકો અત્યારે વાત કરતા તમે પંકજ જોઈ શકો છો અહીંયા આ ચેક ડેમ બનાવેલો હતો તે ચેક ડેમ પણ સંપૂર્ણ ગરકાવ થઈ ગયો છે. જી પંકજ. ઉમંગ, સ્થાનિક લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો, તેઓનું શું કહેવું છે? પંકજ બિલકુલ ચોક્કસથી અત્યારે સ્થાનિકો સાથે વાત થઈ. સ્થાનિકોને એક જ વાત કહેવી છે કે અહીંયા આગળ અત્યારે તેઓ આ સમગ્ર બાબતે વારંવાર રજૂઆત કરી હતી, પણ તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલાં નતા ભરવામાં. આગળથી વધુ પાણી આવવાના કારણે જે ચેક ડેમ છે તે પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કેટલાક સ્થાનિકો કાકા કેવા પ્રકારની મુશ્કેલી? કશું જ નહીં. હજુ આગળ જોવો તો તમે બધી જમીનો ધોવાણ ગતી રહી અને કોઈ ચો ને કરવું એ કોઈ પત્તો જ નહીં કોઈનો. કાકા કેટલા દિવસથી સમસ્યા? આ સમસ્યા તો કેટલી જાહેરાત કરી 1.5-2 વર્ષથી જાહેરાત કરી કરતા હતા કે આવશે એમ. અત્યારે કેવી મુશ્કેલી પડે છે? અત્યારે જો 250 જેટલો છોકરો સ્કૂલમાં આવે છે, પછી પશુપાલકો દૂધ લઈને આવવાનું. આ બધા 65% પબ્લિક ખેતરોમાં રહેશે. અત્યારે આપું કેમનું બધા? બરાબર, બહુ મુશ્કેલી પડી રહી. મુશ્કેલી એટલે
આવવાનું જ કેમનું બધાને? આ બોનો બાળકો સ્કૂલમાં જ ચમવાનું તેના પેલું બિલકુલ પંકજ, ચોક્કસ કહી શકાય કે સામે ગામનું જે પારો વિસ્તાર છે ત્યાં ખેતી કરવા માટે લોકો જતા હોય છે અને તેમને આવવા માટે અત્યારે પારાભાઈ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 250 જેટલા બાળકોને પણ હવે 3 કિલોમીટર જેટલો ફેરો પડવો પડશે. એટલે કહી શકાય કે આ બ્રિજ તૂટવાના કારણે લોકોને પણ વ્યાપક નુકસાન થયું છે. જી પંકજ. જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે. તો સવાલ અહીંયા એ છે કે બ્રિજના પિલરની આસપાસ ધોવાણ હતું તો તંત્રને તેની જાણ કેમ ન હતી? હવે તપાસ માટે ટીમ અહીંયા પહોંચી છે, પ્રાંત અધિકારી પણ પહોંચ્યા છે. સવાલ એક છે અને ગંભીર છે કે 1 વર્ષમાં આ બીજો બ્રિજ ધરાશાયી થઈ ગયો. બોધપાઠ તંત્રએ લીધો છે કે નહીં, આ જ મોટો સવાલ છે. સુરતના અમરોલી ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઇડરી કારીગરોના હોબાળાનો જે મામલો સામે આવ્યો છે. રવિવારની રજા સહિત પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં કારીગરો રસ્તા પર ઉતરી આવ્યા અને હડતાળ પર ઉતરી ગયા. પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસે સ્થળ પર પહોંચી ભારે સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો. પોતાની વિવિધ માંગણીઓને લઈને કારીગરોએ હોબાળો કરતા થોડો સમય માટે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે સ્થળ પર પહોંચી કારીગરો સાથે વાતચીત કરી. કારીગરોની માંગણીઓ અંગે લેબર કમિશનર સહિત સંબંધિત વિભાગ સુધી રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી. એમ્બ્રોઇડરી વર્કર્સની કેટલીક ડિમાન્ડ માટે એમ્બ્રોઇડરી વર્કર્સ આજે રજાનો દિવસ હોય ભેગા થયેલા. પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે. કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ